કે ગુજરાતનો છેલ્લો બારવટીયો એટલે ભૂપત. આ ઈ ભૂપત કે જેની ઉપર 84 ખૂનના આરોપ હતા અને આખા ગુજરાતની પોલીસ જેને પકડવા ગાંડી થઈ હતી. અને ચારણ સમાજના પહેલા વેલા ડીવાયએસપી પાલિયા સાહેબના હાથમાં ભૂપતનો કેસ આવ્યો એટલે પાલિયા સાહેબ મંડળા ફોનભાઈ માના આશીર્વાદ લેવા જાય છે. પણ લાકડી પડે એમ ફોનભાઈ માના શરણોમાં પડી ગયા. કીધું માં તારા આશીર્વાદ લેવા આવું છું. અને ત્યારે માએ કીધું કે મારા આશીર્વાદથી તું ડીવાયએસપી બન્યો છે કે માં ભૂપત નામના બારવટીએ માજા મૂકી છે અને ભૂપત કોઈના હાથમાં આવતો નથી, પણ માં જો તું આશીર્વાદ આપી દે તો હું ભૂપતને પકડી લઉં. અને ત્યારે ભગવતી ફોનભાઈ માએ કીધું તું કે પાલિયા સાહેબ જેમ તું મારો દીકરો છે ને એમ ભૂપત એ મારો દીકરો છે. તું તો આજે આવ્યો ને પણ ભૂપત તો તારા આગલા દિવસે આવ્યો હતો અને હવે ઈ આશીર્વાદ મેં ભૂપતને આપી દીધા છે. પણ હવે પાલિયા સાહેબ કોઈના પાપની ત્રેવડ નથી કે મારા ભૂપતનો વાળે વાંકો કરી શકે. અને ત્યારે કવિએ દુહો કીધો કે બ્રહ્મા હર ભગવાન ભલે જગત ઉઠી જાય પણ મોઢું ફેરવે માં, પછી અમારે શરણ કોના હોનબાઈ.